Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, હું આજે મોદક બનાવી રહી છું. મેં આજે પાનના મોદક બનાવ્યા છે. તો આ રેસીપી જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેં અહીંયા સૌ પ્રથમ પાન લીધું છે, બેકિંગ પાવડર લીધો છે, ખાંડ લીધી છે, ઇલાયચી લીધી છે, દૂધ લીધું છે અને એક પેન મૂક્યું છે. ગેસ ચાલુ કરીને 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને આ મેં પાન લીધા છે એના પહેલાં આપણે એને પાનને ધોઈ દેવાના છે. ધોઈને પછી કટકા કરીને આપણે અંદર નાખી દેવાના છે અને પાછળની ડંડીઓ હોય એ કાઢી દેવાની છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણું ક્રશ થઈ ગયું છે. તો દેખો, આવી રીતના આપણો ગ્રેવી ટાઈપ જેવું પાન ક્રશ થઈ જાય એ રીતના તમારે કરવાનું છે. અને મેં થોડુંક પાણી એડ કર્યું હતું, 2 ચમચી જેટલું. અને મેં અહીંયા ઘી એડ કર્યું હતું, એમાં ખાંડ એડ કરી દઉં છું. સ્વાદ અનુસાર તમારે ખાંડ એડ કરવાની છે. અને બધું આપણે સારી રીતના હલાવી દઈશું. તમારે ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો. અને મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે 1 કપ જેટલું. અને બધું આપણે સારી રીતના ખાંડ જ્યાં સુધી ઓગળી જાય ત્યાં સુધી હલાય કરવાનું છે. ખાંડ આપણી ઓગળી ગઈ છે બધી. પછી આપણે જે બધી ગ્રેવી બનાવી હતી એ બધી અંદર એડ કરી દેવાની છે. પાનની ગ્રેવી, એ પાન આપણે ક્રશ કર્યું હતું એ દૂધની અંદર એડ કરી દેવાનું છે, એ મિશ્ર. અને આપણે બધું સારી રીતના હલાવી દેવાનું છે. પછી મેં અહીંયા ઇલાયચી રાખી હતી તો ઇલાયચી એડ કરી દીધી છે. આ મિલ્ક પાવડર છે એ મિલ્ક પાવડર એડ કરી દીધો છે. પછી આપણે હલાવવાનું છે સરસ રીતના. અને મેં આ કોપરાની છીણ એડ કરી છે. એ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ સારો આવે છે એટલે કોપરાની છીણ એડ કરી છે મેં. તમે અંદર બીજા બધા ડ્રાયફ્રૂટ્સ બી એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આ બધું આપણું દૂધ બાળી ગયું છે. તો આપણે હલાવીને એકદમ હજી થોડુંક બાળીને પછી આપણે કાઢી દઈશું એક પ્લેટમાં. હવે જો થઈ ગયું છે તો એ આપણે એક પ્લેટમાં કાઢી દઈએ. આ ઠંડુ થઈ ગયું છે, સામાન્ય ગરમ છે. એની આપણે ગોટી બનાવીને મોદક મોલ્ડમાં એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આ થોડુંક ચીકણું હોય છે એટલે તમે હાથમાં ઘી લગાવીને કરજો. જો ફ્રેન્ડ્સ, આપણા મોદક રેડી. આ રીતના બધા જ આપણે ધીરે ધીરે કરીને બધા જ મોદક બનાવી દેવાના છે. તમે આની જગ્યાએ ફ્રેન્ડ્સ મેં ખાંડ આખી નાખી હતી, તો તમે દરેલી ખાંડ એડ કરજો તો આટલું બધું ચોટશે નહીં.
જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ધીરે ધીરે બધા મોદક રેડી થઈ ગયા છે. હવે મેં એના ઉપર ડેકોરેશન માટે કેસર એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ, એટલે લુક વાઇઝ મસ્ત દેખાય. મોદક આપણા ગણપતિ દાદા બી ખુશ થઈ જાય. જો ફ્રેન્ડ્સ, રેડી આપણા મોદક. અને મેં ઉપરથી ચોકલેટી ચિપ્સ એડ કરી દીધી છે, એટલે લુકમાં મસ્ત દેખાય ફ્રેન્ડ્સ. તો બોલી દો ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ.